ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે વડોદરા શહેરને ખાડોદરા મચ્છર નગરી બનાવી આજે ભુવા નગરી બની ગઈ છે, જેની સામે કોંગ્રેસ પાર્ટી આ જન આક્રોશ યાત્રા લઈ નીકળી છે। આ યાત્રા અમે દરેક વોર્ડમાં જ્યાં જ્યાં સમસ્યા છે, પ્રોબ્લેમ છે, બધે લઈને જઈશું। અને કારણ કે 30 વર્ષના ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે, વિકાસની બૂમો પાડનારા લોકો વિકાસ ખાલી ભાજપના નેતાઓનો થયો। સ્માર્ટ સિટીની વાત કરનારા લોકો સ્માર્ટ કરપ્શન કરતાં શીખી ગયા અને વડોદરાની પ્રજાને હેરાન કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ બનીને આ પ્રજાની વચ્ચે જઈને અમે આ કાર્યક્રમ કરીએ છીએ। ડ્રેનેજ લાઈન ના મળે એ લોકોને પોતાને ખબર છે કે આ ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે, પણ એનું કાયમી નિરાકરણ લાવે, જ્યાં ભૂવો પડશે ત્યાં પુરાણ કરશે ને રિપેરિંગ કરશે, કરોડોનો બિલો બનાવશે અને પછી મોટી મોટી વાતો કરશે। એટલે લોકોને હેરાનગતિ છે। સામ્રાજ્યના લોકો, સામ્રાજ્ય સોસાયટીના લોકો એટલા હેરાન છે 1.5-2 વર્ષથી। એ તો પત્યું અને અહીંયા પ્રયોગ સાઇટને બીજી એક ડુપ્લેક્સ છે ત્યાં ભૂવા પડ્યા। 2 હોટલો આવી છે મોટી મોટી, જ્યાં લોકો બહારના આવીને બરોડાના બહારના લોકોને એ બરોડાનો વિકાસ જો છે, એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે બરોડાનો વિકાસ કેટલો ચાલી રહ્યો છે। એ લોકોને હેરાનગતિ છે અને આપણા વડોદરાનું જે 1 નંબર નામ હતું, જે સયાજીરાવે આપણું નામ રોશન કરેલું હતું, એનું આ લોકોએ ખાડોદરા બનાવી દીધું।